લોકસભાની ચૂંટણી માટે યોજાનાર મતદાનના દિવસે મતદારો નિર્ભીક વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરે અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા પોલીસ તંત્ર સાથે મળીને ગોઠવી દેવામાં આવી છે। સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળો અને અન્ય રાજ્યોની એસઆરપી અને સેન્ટ્રલ આર્મ ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો શહેરમાં કોઈ બનાવ ન બને તે માટે પોલીસ પણ સતર્ક છે અને આ અલગ અલગ જે બેઠકો છે ત્યાં એલર્ટ મોડ પર પોલીસ છે। અમદાવાદ, પૂર્વ પશ્ચિમ, ગાંધીનગર અને ખેડા બેઠક પર મતદાનને અમદાવાદ પોલીસ એલર્ટ મોડ પર છે। સ્કેલ મુજબ જ્યાં અમુક સંખ્યા કરતાં વધારે બૂથ આવેલા હોય એવા બિલ્ડિંગ પર ગોઠવવામાં આવેલા છે અને અમદાવાદ શહેરમાં ચૂંટણી સંબંધી એવી કોઈ ગંભીર ગુના ક્યારેય બનેલા નથી। એટલે ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ મુજબ આ સ્કેલ મુજબ લોકલ પોલીસની સાથે અર્ધલશ્કરી દળોને તૈનાત કરેલા છે। તો વિવિધ રાજ્યની પોલીસ છે તૈનાત કરી દેવામાં આવી છે। ખાસ તો જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા છે ગોઠવી દેવામાં આવ્યું છે। અતિસંવેદનશીલ વિસ્તારો, સંવેદનશીલ વિસ્તારો અને જ્યાં અર્ધલશ્કરી દળો અને અન્ય રાજ્યોની એસઆરપી અને સેન્ટ્રલ આર્મ ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે। આગામી 7મીએ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ગુજરાતમાં મતદાનના દિવસે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ચૂંટણી પંચની સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવેલી છે। ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર સ્થાનિક પોલીસ ઉપરાંત પેરામિલિટરી ફોર્સને પણ તૈનાત કરવામાં આવેલી છે। આઈટીબીપી, બીએસએફ સહિતની સુરક્ષા એજન્સીઓ ઉપરાંત અલગ અલગ રાજ્યોની એસઆરપી પોલીસને પણ તૈનાત કરવામાં આવેલી છે અને તેઓએ મોરચો સંભાળી લીધો છે। મતદાન પૂર્વે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે આજે પેરામિલિટરી ફોર્સ છે તેઓએ જે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારો છે કે જ્યાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના ગંભીર પ્રશ્નો ઊભા થતા હોય છે તેવા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને મતદાનના દિવસે જે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બૂથો હશે ત્યાં પણ આ જે અર્ધલશ્કરી દળો અને અન્ય રાજ્યોની એસઆરપી પોલીસ હશે તેઓને તૈનાત કરવામાં આવશે। મતદારો નિષ્પક્ષ માહોલમાં અને નિર્ભીક રીતે મતદાન કરી શકે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યના અન્ય અલગ અલગ શહેરોની અંદર પણ આ જ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન ઉદ્ભવે અને જો કોઈ એવી અનિચ્છનીય ઘટના ઘટે તો તાત્કાલિક આ અર્ધલશ્કરી દળો અને રાજ્યોની પોલીસની સાથે સંકલનમાં રહીને સ્થાનિક પોલીસ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવે। કેમેરામેન નિલેશ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।